સત્તાના નશામાં અહંકારી ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે। ગઈકાલે જ આણંદ જિલ્લામાં રાજ્યના ઉપમુખ્યમંત્રીની હાજરીમાં આણંદના સાંસદે બેફામ વાણી વિલાસ કરી અને ધમકી આપતા હોય એવા સ્વરૂપમાં ભાષણો કર્યા કે એક પણ સીટ કોંગ્રેસની આવશે તો એ આખા તાલુકાને અમે ગ્રાન્ટ નહીં આપીએ, આખા તાલુકાના લોકોને ગ્રાન્ટ નહીં આપવાની જે ધમકી આપે છે, આ પહેલો બનાવ નથી। પહેલા પણ ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્ય આ રીતે ધમકીઓ આપી ચૂક્યા છે કે ભાજપને મત નહીં આપો તો તમારા વિસ્તારમાં વિકાસ નહીં થાય, ગ્રાન્ટ નહીં મળે, તમને કોઈ યોજનાનો લાભ નહીં મળે। એ નેતાઓને કહેવા માંગીએ છીએ કે પ્રજાએ મત આપ્યા એટલા માટે ચૂંટાયા છો, પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી પગાર લો છો, પ્રજાના પડસેવાના પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને છે અને એ બજેટમાંથી આ વિવિધ વિકાસની ગ્રાન્ટો આવે છે। આજે હું ધારાસભ્ય હોઉં તો મને પગાર મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાનો પગાર છે। મને જે ગ્રાન્ટ મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી જે બજેટ બને છે એમાંથી ગ્રાન્ટ મળે છે। જે વિકાસના કામો માટે રકમ ફળવાય છે એ પૈસા પણ પ્રજાના છે, કોઈના ઘેરથી કોઈના બાપના પૈસા નથી। આ પ્રજાના પૈસામાંથી વહીવટ કરવા એના ચોકીદાર તરીકેની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે। ત્યારે ત્યાં આણંદના સાંસદ વાણી વિલાસ કરે કે આંકલાવ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે એટલે બાકીના લોકોને ગ્રાન્ટ નહીં આપીએ, વિકાસથી વંચિત રાખવા માંગો છો, ભેદભાવ કરવા માંગો છો, વિકાસના નામે ધમકીઓ આપીને મત લેવા માંગો છો।